નમસ્કાર દોસ્તો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને પ્રૂફ બતાવી દઉં કે હું ફેસબુકની અંદરથી કેટલી ઇન્કમ કરું છું. આ તમે અહીં જોઈ શકો છો, એક સાઈડમાં અર્નિંગ લખી ગયેલ છે, એની બાજુમાં નેક્સ્ટ પે આઉટ લખી ગયેલ છે. મારે અર્નિંગ અત્યારે આમાં 0 બતાવે છે, કેમ કે મારે જેટલી આમાં અર્નિંગ થયેલી હતી ને એ બધી મારા એકાઉન્ટમાં મેં જમા કરાવેલ છે. હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે કેવી રીતે તમારી ફેસબુક પ્રોફાઇલને ફેસબુક પેજમાં કન્વર્ટ કરી શકો છો. અને હું તમને એક એવી સરળ રીતે જણાવીશ કે જેના દ્વારા તમે તમારી ફેસબુક પ્રોફાઇલને સિમ્પલ રીતે પેજમાં કન્વર્ટ કરી શકશો. પ્રોફાઇલને ફેસબુક પેજમાં ફેરવો તે પછી તમે ફેસબુક પ્રોફાઇલ પરથી પૈસા કમાઈ શકશો. તમારું ફેસબુક પેજ મોનેટાઇઝ પણ થશે અને સાથે સાથે તમારા જે ફેસબુક ફ્રેન્ડ હશે ને એ ઓટોમેટિક ફોલોવર્સમાં કન્વર્ટ કરી દેવામાં આવશે. દોસ્તો, વિડીયો ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, તો આ વિડીયોને શરૂથી લઈ અંત સુધી જોજો. તમને કંઈક ને કંઈક જરૂર શીખવા મળશે. તો ચાલો સમય ખરાબ કર્યા વિના વિડીયો સ્ટાર્ટ કરીએ. જો તમે હજુ સુધી અમારો વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈ ચેક કરી લેજો કે તમારું ફેસબુક લેટેસ્ટ છે કે નહીં. પ્લે સ્ટોર ઉપર આવવાનું છે. પ્લે સ્ટોર ઉપર આવીને સિમ્પલી અહીં લખવાનું છે ફેસબુક. તમે જોઈ શકો છો, આ ફેસબુક આપણું આવી ગયું છે. તો અહીંયા તમારે પહેલા ચેક કરી લેવાનું છે કે તમારું જે ફેસબુક છે એ લેટેસ્ટ છે કે નથી. એ પછી નીચે આવશો તો અહીંયા પર તમારે એક વસ્તુ ચેક કરી લેવાની છે કે તમારે જે ફેસબુક છે એ તમારે બેટા વર્ઝનમાં છે કે નથી. બેટા વર્ઝનમાં ન હોય ને તો બેટા વર્ઝનમાં કરી લેવાનું છે. એ પછી તમારે તમારી ફેસબુકમાં જોવાનું છે કે તમારે અપડેટ તો નથી ને. આ તમે જોઈ શકો છો કે મારે અપડેટ નથી. તો સૌથી પહેલા તમારે ફેસબુકની અંદર જવાનું છે. ફેસબુકની અંદર જઈને તમારે પ્રોફાઇલ ઉપર વયું જવાનું છે. પ્રોફાઇલ ઉપર જશો એ પછી તમને અહીંયા એડ ટુ સ્ટોરી બતાવશે. એ પછી એડિટ પ્રોફાઇલ એની બાજુમાં એક ઓપ્શન છે, 3 ડોટ છે. 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવા તમે ક્લિક કરશો તમે નીચે જોઈ શકો છો ટર્ન ઓન પ્રોફેશનલ મોડ. તેની ઉપર ક્લિક કરવાનું છે. પેલું ઓપ્શન આવશે ટર્ન ઓન, એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને એવું તમારું જે પ્રોફાઇલ હતી ને એ તમારા પેજમાં કન્વર્ટ થઈ ગઈ છે. એ પછી આમાં જે બેસિક ઇન્ફોર્મેશન જે હશે એ બધી તમારે દેવાની રહેશે. જેમ કે તમે વોટ્સએપ નંબર એ તમારા કનેક્ટ કરી શકો છો. મતલબ તમે કોઈ બિઝનેસ કરતા હોય તો તેનું તમે એ કોન્ટેક્ટ નંબર આપી શકો. એ પછી આ બધી જે બેસિક સ્ટેપ છે ને એ બધી તમારે પૂરા કરી લેવાના છે. હવે આપણે આમાં મોનેટાઇઝ કરવા માટે શું કરવું પડે તો એ પણ હું તમને બતાવું કે તમારે મોનેટાઇઝ કરવા માટે તમારે કયા કયા સ્ટેપ તમે પૂરા કરશો જેથી કરીને તમારું ચેનલ મતલબ તમારી જે પ્રોફાઇલ છે ફેસબુકની અંદર એ મોનેટાઇઝ થાય. તો તમારે પહેલા તમારી ફેસબુકની પ્રોફાઇલ ઉપર આવી જવાનું છે. એ પછી આ સી ડેશબોર્ડ છે તેની ઉપર ક્લિક કરવાનું છે. એ પછી તમારે નીચે આવવાનું છે. જેવું નીચે આવશો એવા ટૂલ્સ કરીને એક ઓપ્શન આવશે. તેમાં તમારે મોનેટાઇઝેશન કરીને એક ઓપ્શન છે, જો આ તમે જોઈ શકો છો. તેની ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર ક્લિક કરશો એ પછી તમારે પેલું ઓપ્શન આવશે સ્ટાર. આ જે સ્ટારનું ઓપ્શન છે ને એ તમારે 30 દિવસની અંદર ખુલી જશે. જો તમે જોઈ શકશો આ તમારે જેટલી પણ પોલિસી છે ને એ બધી ફોલો કરવાની રહેશે. અને આ તમારે લાસ્ટમાં જો અમારે છોકરી બતાવે છે ને એમાં તમે જોઈ શકો છો કે મારે 30 દિવસની અંદર 500 ફોલોવર્સ લાવવાના છે. મતલબ મારે 30 દિવસની અંદર 500 ફોલોવર્સ થશે અથવા તમારે 30 દિવસ પૂરા થશે ને મારું જે સ્ટાર ઓપ્શન છે ને એ ખુલી જશે. તમે જોઈ શકો છો કે આપણે બીજું ઓપ્શન છે એડ્સ ઓન રીલ્સ. મતલબ તમે જે રીલ્સ મૂકશો ને એના પર તમને પૈસા મળશે. તમે જોઈ શકો કે આયા જે રીલ્સ એક બતાવે છે ડેમો માટે તેમાં નીચે તમે જોઈ શકો છો કે આવી રીતના જે તમે રીલ્સ મૂકશો ને એની હેઠળ આવી રીતના એડવર્ટાઇઝ આવશે, એના તમને પૈસા આપવામાં આવશે. એ પછી ત્રીજું છે બોનસનું ઓપ્શન. બોનસ તમને ક્યારે મળશે? જ્યારે તમારું ચેનલ મોનેટાઇઝ થઈ જશે ને, તમારી જે પ્રોફાઇલ છે મોનેટાઇઝ થશે એટલે તમારે બોનસ તમે જેટલા વિડીયો મૂક્યા હશે ને એ બધી વિડીયોને તમને બોનસ એક સાથે મળી જશે. ઇન સ્ટ્રીમ એડ્સ આ તમે જોઈ શકો
5000 ફોલોવર્સ તમારા પૂરા કરવાના રહેશે. તમારે 60,000 મિનિટ વોચ ટાઈમ લાવવાનો છે. મતલબ 60,000 મિનિટ એટલે 1000 કલાક તમારે વોચ ટાઈમ લાવવાનો છે. એ પણ તમારે 60 દિવસની અંદર, મતલબ 2 મહિનાની અંદર. એ પછી તમે ત્રીજો ઓપ્શન જોઈ શકો છો, 1 મહિના દિવસની અંદરમાં તમારે 5 વિડીયો તો ઓછામાં ઓછા અપલોડ કરવાના છે. તમે ભલે આમાં રીલ્સ અપલોડ કરો એનો વાંધો નહીં, તમે રીલ્સ અપલોડ કરો, એની સાથે સાથે તમારા મહિનામાં 5 વિડીયો અપલોડ કરવાના છે. અને હા, ઘણા બધી મિત્રોના મગજમાં એવું પણ હશે કે હું ફેસબુકની અંદરમાં પ્રોફાઇલને પેજમાં કન્વર્ટ કરી તો મારે વ્યૂ ઓછા આવશે. એવું કંઈ નથી. વ્યૂ અને તમારા પેજ એમાં ઘણું બધી અંતર છે. એટલે તમારે વ્યૂ કેવી રીતના લાવવા, તમને ન ખબર હોય કે ફેસબુકની અંદરમાં હું મારો વિડીયો કેવી રીતના વાયરલ કરું અથવા તો કેવી રીતના વ્યૂ મારા અંદર લાવું, તો તમે મને છે ને આપણે આ વિડીયોની અંદર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારે ફેસબુકની અંદર કેવી રીતના વ્યૂ લાવવા, તેનો પણ હું તમને એક વિડીયો બનાવી આપીશ. અને દોસ્તો, આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.